નમસ્તે મિત્રો, અને આજે સિકટોક્સમાં આમ તો નવી વાત પણ નવી રીતના કહેવાનો પ્રયાસ કરવાનો છે. ધુરંધર અને જાવેદ અખ્તર બે વિષય ઉપર આજે આપણે વાત કરવાની છે. તો વિડીયો છેક સુધી જોજો, અને આ પ્રકારની વાતો આપણે સિકટોક્સ ઉપર રેગ્યુલર લાવતા રહીશું. એટલે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિકટોક્સમાં. નમસ્તે, સિકટોક્સમાં તમારું સ્વાગત છે અને હું છું સિદ્ધાર્થ છાયા. તો ધુરંધરે ધૂમ મચાવી છે. આજે સવારે જો આંકડા જોયા તો લગભગ 150 કરોડની ઉપર આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન થઈ ચૂક્યું છે. એટલે આમ તો બહુ મોટા બજેટમાં બનેલી ફિલ્મ છે, એટલે 700-800 કરોડ તો મિનિમમ જોઈશે ફિલ્મના પ્રોડ્યુસરના ઘર સુધી પૈસા આવે ત્યાં સુધી. પણ તેમ છતાં અત્યારે તો શરૂઆત એવી છે કે એવું લાગે છે કે એ 700-800 કરોડના આંકડાને પણ ફિલ્મ ગમે ત્યારે એ પાછળ છોડી દેશે. પણ અત્યારે વાત આપણે ફિલ્મની કમાણીની, એની બોક્સ ઓફિસની નથી કરવાની. એક વસ્તુ એ કહેવાની છે કે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ને એના લગભગ 6-8 કલાકમાં અમુક ટ્રેડના જે હેન્ડલ્સ છે એક્સ ઉપર, અને અમુક લોકો જેની સાથે જોડાયેલા છે, જે કહેવાતા પત્રકારો છે, એમણે એવી ટ્વીટ કરવાની શરૂ કરી દીધી કે ભાઈ આનું બ્લોક બુકિંગ થયું છે, જબરદસ્ત બ્લોક બુકિંગ થયું છે, અને જે પહેલે દિવસે 32-34 કરોડ હતા એની બદલે ખરેખર તો 27 કરોડ જ કહેવાય. શરમાવું જોઈએ આદિત્ય ધરે વગેરે. પણ આવું તો પહેલાં પણ થયું છે. શાહરૂખ ખાનની ફિલ્મો લઈ લો, કરણ જોહરની ફિલ્મો લઈ લો, ઇવન દિનેશ વિજનની ફિલ્મોમાં પણ બ્લોક બુકિંગ થયું છે. અને દિનેશ વિજનની આ વાત કર્યા બાદ કોમળ નાટાને એમણે એક ફિલ્મના પ્રીમિયરમાં નહોતા બોલાવ્યા. એટલે હિન્દી ફિલ્મોમાં આ તો ચાલે છે. મનોજ દેસાઈ જે છે, ગેટી ગેલેક્સી અને મરાઠા મંદિરના માલિક, એમણે તો એટલી હદ સુધી કીધું છે કે રાજ કપૂરને એ લોકો પણ એમના સમયમાં જે ટિકિટ બારી હતી ત્યાં મફતમાં ટિકિટ વેચતા કે ભાઈ લઈ જા. આ એક પ્રકારનું બ્લોક બુકિંગ જ હતું. એટલે આ કંઈ નવી વસ્તુ નથી જો થયું હોય તો. પણ જે રીતના થિયેટર ઉભરાય છે, તમે બુકમાય શો જુઓ, લોકો કહે છે કે ભાઈ અમે જે ત્યારે હાઉસફુલ હતું, 80% ઓક્યુપન્સી હતી, તો શું એ બ્લોક બુકિંગ દેખાડે છે? એટલે એક તો બ્લોક બુકિંગ જાણે ભારતના ઇતિહાસમાં પહેલી વાર થયું હોય એવી રીતના વાત કરવી, અને પછી જ્યારે લોકો એમ કે ના અમે તો આ જોઈ આવ્યા અને આટલું બધું થિયેટર ભરાયેલું છે, તો પછી એ લોકોએ એક નવું શસ્ત્ર અજમાયું. અને આ શસ્ત્ર એ છે કે જે કહેવાય છે ને કે જો તમે કોઈને હરાવી નથી શકતા તો એને બદનામ કરી દો. ઇફ યુ કાન્ટ ડિફીટ ધેન ડિફેમ. એવું આ લોકોએ ચાલુ કર્યું. જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જે છે એમને આ લોકો ડીએમ કરવા માંડ્યા. અને આ જે સ્ક્રીનશોટ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, એ સ્ક્રીનશોટ અનુસાર એક વ્યક્તિને એક પોસ્ટ કરવાના 25,000 રૂપિયા મળવાના છે. હવે 25,000 શેના માટે? કે ભાઈ ધુરંધર ખરાબ છે, એમાં આ છે, વાયલન્સ છે વગેરે કરે, આવું બધું, અને ભારતીય લોકોને ભડકાવવાની વાત છે, આવું બધું. એ પણ આપણું પાછું નથી લખવાનું, એ લોકો જ તૈયાર કરીને આપે. એ આપણે કોપી પેસ્ટ કરીને એક ચોક્કસ કલાકે એને પોસ્ટ કરી દેવાની છે. 25,000 રૂપિયા. જે લોકો બ્લોક બુકિંગનો વિરોધ કરે છે એ લોકો શા માટે આવો ખર્ચો કરી રહ્યા છે? એક વ્યક્તિને 25,000 રૂપિયા આપવાનો. 25,000 રૂપિયા ખાલી 5 લીટીની પોસ્ટ કરવા માટે. વિચારો તો ખરા કેટલી હદે આ લોકો, જે સ્થાપિત હિતો છે બોલિવૂડના, એ કેટલા હલી ગયા છે આ ફિલ્મની સફળતાથી. વિચાર તો કરો. એમાં આપણા પાછા ગુજરાતી ઇન્ફ્લુએન્સર્સ પણ ઓછા નથી. જે દિવસે ફિલ્મ રિલીઝ થઈ અને બીજે દિવસે સવારે મેં જોયું તો એક આપણા બહુ મોટા સેલિબ્રિટી એક લાંબી પોસ્ટ કરી હતી કે આવું ના ચાલે ને આવી વાયલન્સ છે ને લોકોને આ ન પોસાય ને આ તે. તો એ અને પછી એમના એક સાથીદાર છે એમની જ મંડળીમાં સામેલ, એમણે એ રીતે એ દિવસે સાંજે પોસ્ટ કરી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી કે આવી પિક્ચર તો હોય કે 400 રૂપિયા બગડ્યા, ઠીક છે, પણ ના જોવી જોઈએ ને એવું બધું. તો આપણા એટલે આમાં કોઈ એવો આશય નથી
કે કોઈ એમણે પૈસા લીધા હશે, બિલકુલ હું એવું નથી કહેતો, પણ આ પ્રકારની ભારત તરફી ફિલ્મ જોઈને લોકો ગભરાઈ ગયા છે કે ક્યાંક લોકોને ટેવ ન પડી જાય રાષ્ટ્રવાદની ફિલ્મો જોવાની. તો આ એક વસ્તુ છે જે અત્યારે ટ્રેન્ડિંગમાં છે અને એ મારે સામે લાવી હતી, એ હું લાવી રહ્યો છું. હવે બીજી મસ્ત વાત છે જાવેદ અખ્તરની. આ શુક્રવારે શોલે ફરીથી રિલીઝ થાય છે. 50 વર્ષ થયા આ ફિલ્મને. એના ઉપર આપણે એક સ્પેશિયલ વિડીયો કરવાના જ છીએ શુક્રવારે. પણ એનું જે ટ્રેલર આવ્યું ને એમાં મારું પણ ધ્યાન ખેંચાયું હતું, અને જાવેદ અખ્તરનું તો ધ્યાન ખેંચાય જ, કોઈ સવાલ નથી, એમણે ફિલ્મ લખી છે. એમાં પેલો એક ધર્મેન્દ્રનો ને એનો સીન છે, ધર્મેન્દ્ર, હેમા માલિની અને અમિતાભ બચ્ચનનો, જ્યારે ધર્મેન્દ્ર હેમા માલિનીને બંદૂક ચલાવતા શીખવાડે છે. તો હેમા માલિની ઇમ્પ્રેસ થઈને કહે છે કે અરે તને તો બહુ સરસ બંદૂક ચલાવતા આવડે છે. તો અમિતાભ બચ્ચન સૂતા સૂતા એમ બોલે છે કે હા ભાઈ, તાત્યા ટોપે કે પોતે હૈ એ. આવું ટ્રેલરમાં છે. હવે જાવેદ અખ્તર એવું કહે છે કે એમને વાંધો પડી ગયો છે કે અલા જેમ્સ બોન્ડ હતું, આ તાત્યા ટોપે ક્યાંથી આવ્યું? મને એ વાતની નવાઈ લાગે છે કે 50 વર્ષે જાવેદ અખ્તરને ખબર પડી કે જેમ્સ બોન્ડ કેમ છે ને તાત્યા ટોપે. મારી પાસે પહેલાં મારા પપ્પાના જમાનામાં રેકર્ડ હતી ડાયલોગની, મોટી 60 મિનિટની આવતી, એમાં પણ હતું. અને મેં પછી મારા સ્કૂલના ટાઈમમાં 2 ભાગમાં શોલેના ડાયલોગોની કેસેટ લીધી હતી. આ બંનેમાં તાત્યા ટોપે કે પોતે જ આવે છે, જેમ્સ બોન્ડ મૂવીમાં આવે છે. આ એક બેઝિક ફેર હતો. જેમ અત્યારે અનકટ વર્ઝન આવે છે, તો અનકટનો મતલબ શું? અનકટ વર્ઝનમાં સચિનને કેવી રીતના મારે છે એ પણ દેખાડવાના છે. અને છેલ્લે જે એન્ડ છે તે વખતે ઇમરજન્સી ચાલી રહી હતી ભારતમાં, એટલે પોલીસનું નામ ખરાબ ન થાય એટલે માટે આખો એન્ડ બદલી નાખવામાં આવ્યો હતો. એ બંને રિયલ વસ્તુ આવવાની છે, તો પછી રિયલ ડાયલોગ જ આમાં આવે ને, તાત્યા ટોપે જ આવે. કદાચ ઇમરજન્સી વખતે એવું હોય કે ભાઈ તાત્યા ટોપે આપણા બહુ મોટા 1857ના જે ભારતનો પહેલો સ્વતંત્રતા સંગ્રામ હતો એના મોટા સેનાનીઓમાંથી એક હતા, એટલે એમનું નામ ખરાબ ના થાય એટલે જેમ્સ બોન્ડ કરાવી દીધો હોય. હવે જ્યારે અનકટ વર્ઝન આવે છે, પબ્લિક આટલી મેચ્યોર કદાચ થઈ ગઈ છે, તો કદાચ એમને તાત્યા ટોપેના નામથી વાંધો પણ ના હોય, અને એટલે જ આ રિલીઝ કરે છે. જાવેદભાઈ, બહુ તમે તો બુદ્ધિશાળી છો અને શું કહેવાય, બુદ્ધિજીવી પણ છો. 50 વર્ષ થઈ ગયા તમને આ સમજતા. ચાલો હશે. તો આ હતા 2 સમાચાર જે આજે શેર કરવાનું મન થયું. તમને આવા વિડીયો ગમે છે કે નહીં એ નીચે કમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, મિત્રો સાથે શેર કરજો અને સીટ ટોક સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.